ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 5માં ધોરણ 5 યુનિટ 5માં એક્ટિવિટી 2D એમાં જૂથમાં કામ કરી વાક્યને ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આપણે બતાવ્યું છે કે ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેફ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. સેકન્ડમાં છે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. The tailor stitched the cap. The captain of the cricket team did not exchange his cap. The laundry washed and ironed the clothes. અને ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી પહેલું આવશે તો the mouse found a piece of cloth. The laundryman washed and ironed the clothes. The tailor stitched the cap. The needle woman decorated the cap with the golden lace. The captain of the cricket team did not exchange his cap. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 2E માં આપણે જોઈએ કે ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. કેન યુ તરીકે આપણે જોઈએ કે તો યસ આઈ કેન. The tailor can measure skirt and stitch the clothes. Can you? No, I can't. The needle woman can decorate the clothes with lace and some designs. Can you? Yes, I can. The cricket team captain can but bowl and field. Yes, I can. I can read Gujarati, Hindi, Sanskrit and English. Can you? No, I can't. ત્યાર પછી આપણે જોઈએ કે ઉંદર કોને મળે છે જાણો. ઉંદરને બીજા શા કામ પડે છે તે માટે તે કોને મળે છે. જૂથમાં કામ કરો અને લખો. ધ માઉસ વોન્ટ ટુ બિલ્ડ ધ હાઉસ ફોર હિમ. વેર વિલ હી ગો? ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન. તો તે કોને મળે છે? તો તે પોતાનું બિલ કરવું હોય તો મેસન કે એન્જિનિયર. ધ કાર્પેન્ટર ટુ ધ બેંક મેનેજર. શું હોય? સાચો જવાબ શોધો. તો ધ કાર્પેન્ટર. ધ માઉસ વોન્ટ ટુ એન્જિનિયર ઈટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? ધ ફ્રૂટ સેલર. ત્યાર પછી એક્ટિવિટી 4માં આપણે જોઈએ સંવાદ છે એ ઉપ્સ. My ચપ્પલ સ્ટ્રીપ્સ ઇઝ બ્રોકન. મારા ચપ્પલ તૂટી ગયા. આઈ નીડ અ ન્યૂ વન. મારે નવા લાવવા પડશે. બી યુ કેન રિપેર યોર ચપ્પલ. શું તું નવા તું ચપ્પલને સમા કરાવી દે ને. વિઝિટ અ સુઈ મેકર. મોચી પાસે જઈ અને ચપ્પલ સમા કરાવી દે ને. વિલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યૂ વન. શું તે નવા જેવા લાગશે? યસ, હી ઇઝ વેરી ગુડ સોય મેકર. હા, તે ખૂબ સરસ સારો મોચી છે. સેકન્ડમાં છે હી આર યુ ગોઈંગ ધ બાઝાર. શું તું બજારમાં જઈ રહ્યો છે? નો, આઈ એમ ગોઈંગ ધ પોસ્ટ ઓફિસ. હું ટપાલ ઓફિસમાં જઈ રહ્યો છું. ઓકે, વેલ વિલ યુ બ્રિંગ ધ પોસ્ટ કાર્ડ. તો તું પોસ્ટકાર્ડ આપજે. સારું, એમ કે આપી શકે. શ્યોર, ચોક્કસ આપીશ. થેન્ક્સ, તમારો આભાર. ત્યાર પછી આપણે જોઈએ પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક. વાર્તાની ચોપડી લે. ઓકે, મે આઈ ઇસ્યુઝ અ ન્યૂ બુક. શું નવી ચોપડી હું લઈ શકું? યસ, ઇસ્યુઝ ધીસ પિક્ચર બુક્સ એન્ડ ધ રાઇમ બુક્સ. હા, ચિત્ર બુક અને પોયમ એટલે કે કાવ્યની બુક લઈ લો. 2 books, 2 ચોપડીઓ. વેલ, સારું. ઓકે, રિટર્ન ધેમ ઇટ એન્ડ ડેઝ. 10 દિવસમાં પાછી આપજે. થેન્ક્સ, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. 2 દિવસમાં પાછી આપી દઈશ. એક્ટિવિટી 4A એમાં આપણે ઇલેક્ટ્રિશિયનવાળો પાર્ટ છે, એક કાવ્ય છે. એ કાવ્યમાં આપણે સૌથી પહેલાં સ્પેલિંગો જોઈશું, ત્યારબાદ આપણે પોયમ ભણીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઇલેક્ટ્રિશિયન.
ELECTRICIAN ઇલેક્ટ્રિશિયન એટલે કે વિદ્યુત શાસ્ત્રી. પોલ POLE પોલ એટલે થાંભલો. ફાર્મર FARMER ફાર્મર એટલે ખેડૂત. ફાર્મ FARM ફાર્મ એટલે ખેતર. બ્લેકસ્મિથ BLACKSMITH બ્લેકસ્મિથ એટલે લુહાર. ફેક્ટરી FACTORY ફેક્ટરી એટલે કારખાનું. વામ WARM વામ એટલે હુફાળું ગરમ. ડૉક્ટર DOCTOR ડૉક્ટર એટલે ડૉક્ટર. ક્લિનિક CLINIC ક્લિનિક એટલે દવાખાનું. જજ JUDGE જજ એટલે જજ ન્યાયાધીશ. કોર્ટ COURT કોર્ટ એટલે ન્યાય મંદિર. CLERK ક્લાર્ક એટલે કારકુન. CABIN કેબિન એટલે ઓરડી. ટુ ટેક TOTAKE ટુ ટેક એટલે લેવું. ટુ ટાઈપ TOTYPE ટુ ટાઈપ એટલે ટાઈપ કરવું. મિલ્કમેન MILKMAN મિલ્કમેન એટલે દૂધવાળો. યાર્ડ YARD યાર્ડ એટલે વાળો. શેપર્ડ SHEPHERD શેપર્ડ એટલે ભરવાડ. હર્ડ HERD હર્ડ એટલે ટોળું. ધણ ફ્લૂટ પ્લેયર FLUTE ફ્લૂટ પ્લેયર એટલે વાંસળી વાદક. હિલ HILL હિલ એટલે ટેકરી. ગ્રોસરી GROCERY ગ્રોસરી એટલે ગાંધીની દુકાન. ફ્રૂટ સેલર FRUIT ફ્રૂટ સેલર એટલે ફળ વેચનાર. સ્ટોલ STALL સ્ટોલ એટલે દુકાન. TRAFFIC POLIC ટ્રાફિક પોલીસ એટલે ટ્રાફિક પોલીસ. ક્રોસ રોડ્સ CROSS ક્રોસ રોડ્સ એટલે ચાર રસ્તા. ટુ હેલ્પ TOHELP ટુ હેલ્પ એટલે મદદ કરવી. ટુ રોલ TOROLL ટુ રોલ એટલે ચાલવું આગળ વધવું. હવે આપણે પાઠ તરફ જઈશું. તો પાઠમાં આપણે જોઈએ કે સૌથી પહેલાં આપણને છે ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. એટલે કે આપણે જોઈએ કે ઇલેક્ટ્રિશિયન લાઇટવાળો હોય ને, તો એ લાઇટવાળો ક્યાં હોય છે? થાંભલા ઉપર હોય છે. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ ખેડૂત ખેતરમાં હોય છે, ખેતરે હોય છે. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી લુહાર તેના કારખાનામાં હોય છે. ધ ફેક્ટરી ઇઝ વાર્મ કારખાનું કેવું હોય છે? ગરમ હોય છે. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક ડૉક્ટર દવાખાનામાં છે. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ ન્યાયાધીશ ન્યાય મંદિરમાં છે. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન કારકુન તેની ઓરડીમાં છે. ટેકિંગ અ ટાઈપિંગ નોટ્સ નોંધ લેતો અને ટાઈપ કરતો અથવા ટાઈપિંગ કરતો. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ દૂધવાળો વાડામાં છે. ધ શેપર્ડ ઇઝ વિથ ધ હર્ડ ભરવાડ તેના ધણ સાથે છે. ધ ફ્લૂટ પ્લેયર્સ ઇઝ ઓન ધ હિલ ફ્લૂટ પ્લેયર્સ વાંસળીવાળો વાંસળીવાળો છે એ ટેકરી ઉપર છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ લાંબા સમય સુધી વગાડતો. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી ગાંધી દુકાનમાં છે. ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ ફળ વેચનાર તેની દુકાનમાં છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ્સ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા ઉપર છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ વાહનોને આગળ વધવામાં મદદ કરતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4A શીખ્યા. હવે આપણે જોઈએ કે ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખવાના છે.
તો ઇલેક્ટ્રિશિયન ક્યાં હોય છે? ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. ત્યાર પછી ધ ફાર્મર ઓન ધ ફાર્મ, ધ ટીચર ઇન ધ સ્કૂલ, ફ્રૂટ પ્લેયર ઓન ધ હિલ, ગ્રોસર એટ ગ્રોસરી, ધ ડોક્ટર ઇન ધ ક્લિનિક, જજ એટ ધ કોર્ટ, ક્લાર્ક એટ ધ ટ્રાફિક ઓફિસ કેબિન, ટ્રાફિક પોલીસ એટ ધ crossroads, milkman at the yard, the shopkeeper in the shop. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે એક્ટિવિટી 6A એમાં આપણને વર્ણન આપ્યું છે. એ વર્ણન આપણે સૌથી પહેલાં તો સ્પેલિંગો જોઈશું અને સ્પેલિંગો બાદ આ વર્ણન શીખીશું. તો આ વર્ણનના સ્પેલિંગો દરેક વિદ્યાર્થી પોતાના નોટબુકમાં લખી અને તૈયાર કરવાના છે અને દરેક વિદ્યાર્થી આ વર્ણન સાંભળવાનું પણ છે અને સ્પેલિંગો સૌથી વધારે ધ્યાન દોરી અને તૈયાર કરવાના છે. ફ્રેન્ડ, FRIEND, ફ્રેન્ડ એટલે મિત્ર. બુક, BOOK, બુક એટલે પુસ્તક. ટેક્સ્ટ બુક, TEXT, BOOK, ટેક્સ્ટ બુક એટલે પાઠ્ય પુસ્તક. કઝિન, COUSIN, કઝન એટલે કાકા મામા વગેરેનું સંતાન, પિતરાય ભાઈ બહેન. ટીચર, TEACHER, ટીચર એટલે શિક્ષક. કપબોર્ડ, CUPBOARD, કપબોર્ડ એટલે કબાટ. EXERCISE, BOOK, બુક, એક્સરસાઇઝ બુક એટલે લખવાનું પુસ્તક, નોટબુક. વર્કબુક, WORK, વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી. ટુ ગેસ, TOGUES, ટુ ગેસ એટલે અનુમાન કરવું. પાસબુક, PASSBOOK, પાસબુક એટલે પાસબુક. ડિયર, DEAR, ડિયર એટલે પ્રિય વહાલું. યુઝફુલ, USEFUL, યુઝફુલ એટલે ઉપયોગી. બેંક, BANK, બેંક એટલે બેંક. આઈડિયા, IDEA, આઈડિયા એટલે વિચાર કલ્પના. હિન્ટ, HINT, હિન્ટ એટલે ઇશારો, આડકતરી સૂચના અથવા સંકેત. ઇમ્પ્રેસિવ, IMPRESSIVE, ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવી. ટુ સે, TOSAY, ટુ સે એટલે બોલવું કહેવું. લાઉડલી, LOUDLY, લાઉડલી એટલે મોટેથી. સ્ટોરી બુક, STORYBOOK, સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. પિક્ચર, PICTURE પિક્ચર બુક એટલે પિક્ચર બુક, ચિત્રોનું પુસ્તક. સ્ટોરી બુક, સોરી 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 એટલે માફ કરો. લાઇબ્રેરી, LIBRARY લાઇબ્રેરી એટલે ગ્રંથાલય, પુસ્તકાલય. ટુ રાઇટ, TOWRITE ટુ રાઇટ એટલે લખવું. નોટ, NOTE નોટ એટલે નોંધ. અગેન, AGAIN અગેન એટલે ફરીથી. રેફરન્સ, REFERENCE રેફરન્સ એટલે સંદર્ભ. DIARY ડાયરી એટલે રોજનીશી. થીક, THICK થીક એટલે જાડું. બિગ, BIG બિગ એટલે મોટું. સ્મોલ, SMALL સ્મોલ એટલે નાનું. શોર્ટ, SHORT શોર્ટ એટલે ટૂંકું. THIN થીન એટલે પાતળું. પેજ, PAGE પેજ એટલે પાનું. કેલેન્ડર, CALENDAR કેલેન્ડર એટલે કેલેન્ડર. રોંગ, WRONG રોંગ એટલે ખોટું. ટુ રીડ, TOREAD ટુ રીડ એટલે વાંચવું. ટુ કેલ્ક્યુલેટ,
TOCALCULATE ટુ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. એટલાસ ATLAS એટલાસ એટલે નકશા પોથી. મેપ MAP મેપ એટલે નકશો. અકાઉન્ટ બુક ACCOUNT BOOK અકાઉન્ટ બુક એટલે હિસાબનું પુસ્તક, હિસાબ પોથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણને આ જે વર્ણન છે એ વર્ણન આપણને પોતાના જીવનની પોથી, પોતાના જીવનના કાર્ય વિશે આપણને સંદર્ભે આપણને આ બતાવવામાં આવ્યું છે. જીવન ઉપયોગી કઈ વસ્તુ સૌથી ઉપયોગી છે તેના સંદર્ભમાં છે. તો હું તમને એકવાર આ વાંચીને સંભળાવીશ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. નો, I am not a textbook. My cousins is your teacher's cupboard. I am not an exercise book or a workbook. Can you guess who am I? What did you say? A passbook? No dear, I am not. I am not useful in the bank. Any ideas? Okay. May I give you a hint? What? No, that's impressive. Says it loudly. A storybook? A picture book? Sorry dear, I am not from the library. Hint. Well, I am a notebook. No, I am not your English notebook. But yes, your teachers write notebooks in me. Not again. I am not a reference note, a diary. I am not so thick and big. Any more guesses? No. Well, I am very small, short and thin. I have only 12 pages. A calendar? Oh dear, you are wrong. Your teachers writes and reads and calculates from me. But can a book be a calendar? No, not an atlas. There is no map in me. I am an account book. વિદ્યાર્થી મિત્રો, એક સંવાદ છે. એ સંવાદ આપણને એ સમજાવે છે કે સૌથી પહેલાં હેલો ફ્રેન્ડ્સ, કેમ છો મિત્રો? આઈ એમ બુક્સ, હું એક ચોપડી છું? ના, હું ચોપડી નથી. આઈ એમ નોટ ટેક્સ્ટ બુક્સ, હું ચોપડી નથી. માય કઝિન ઇઝ યોર ટીચર્સ કપબોર્ડ. મારો પિતરાઈ ભાઈ છે એ શું કરે છે? તમારા શિક્ષકના કબાટમાં છે. એમ કે આઈ એમ નોટ એક્સરસાઇઝ બુક ઓર અ વર્કબુક. હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? અનુમાન કરી શકો છો હું કોણ છું? વોટ ડીડ યુ સે? અ પાસબુક? શું કહ્યું તમે? પાસબુક? નો ડિયર, ના વહાલા. આઈ એમ નોટ, હું નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક, હું બેંકમાં વપરાતો નથી. એની આઈડિયાઝ? કલ્પના કરી શકો છો? વેલ, ઓકે. મે આઈ ગીવ યુ હિન્ટ? શું તમે એક સંકેત આપો? વોટ? શું? નો, નહીં. ધેટ્સ ઇમ્પ્રેસિવ, તે પ્રભાવી છે. સે ઇઝ લાઉડલી, મોટેથી બોલો. અ સ્ટોરી બુક્સ ઓર અ પિક્ચર બુક્સ? વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક? સોરી ડિયર, માફ કરો વહાલા. આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી, હું પુસ્તકાલયમાં નથી. સંકેત આપો એમ કે પુસ્તકાલયમાં નથી. વેલ, સારું. આઈ એમ અ નોટબુક, હું નોટબુક છું. નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ બુક. ના, હું કોઈ તમારી અંગ્રેજીની ચોપડી નથી. બટ યસ, યુ ટીચર્સ રાઇટ નોટ ઇન મી.
પણ હા, શિક્ષક મારામાં નોંધે છે. બટ યસ, યોર ટીચર્સ રાઇટ નોટબુક્સ ઇન મી. પણ હા, તમારા શિક્ષક, પણ હા, ફરીથી આપણે જોઈએ કે તમારા શિક્ષક મારામાં નોંધે છે. નોટ અગેન, ફરીથી. આઈ એમ નોટ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. આઈ એમ નોટ, હું સંદર્ભ ગ્રંથ અથવા રોજનીશી નથી. આઈ એમ નોટ સો થિંક એન્ડ મી. હું તેટલી જાડી નથી કે મોટી નથી. આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન. હું ખૂબ જ નાની છું, પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજ. મારે ફક્ત 12 જ પેજ છે. અ કેલેન્ડર. કેલેન્ડર. ઓ ડિયર, યુ આર રોંગ. ઓ વાલા, તમે ખોટા છો. યોર ટીચર્સ રાઇટ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી. તમારા શિક્ષક મને વાંચે છે, લખે છે અને ગણતરી પણ કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર. પણ હું એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? શું એ પુસ્તક કેલેન્ડર હોઈ શકે? નો નો, નાના, નોટ એન એટલાસ્ટ. હું કોઈ નકશાપોથી નથી. દેર ઇઝ નો મેપ ઇન મી. મારામાં કોઈ નકશો નથી. આઈ એમ એન અકાઉન્ટ બુક. હું એક હિસાબ પોથી છું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6 એ આપણે શીખ્યા. હવે આગળના વિડીયોમાં આપણે 6-20 આપણે આગળ ભણીશું. દરેક વિદ્યાર્થીએ એક્ટિવિટી 6A સ્પેલિંગો 2 વાર લખીને તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.